નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ વિશે છે એ આગળ અભ્યાસ કરીશું. આજે આપણે લોરેન્જ બર વિશે છે એ અભ્યાસ કરવાનો છે. તો અગાઉ આપણે ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્રની અલગ અલગ અસર છે એ વિદ્યુત ભાર પર કેવી થાય છે જેના વિશે છે આપણે ચર્ચા કરી છે. તો આજે આપણે આ ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્રને લીધે પરિણામી જે અસર જે ઉદ્ભવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા પણ બળ લાગે છે, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર દ્વારા પણ બળ લાગે છે. તો આ જે પરિણામી જે બળ ઉદ્ભવે છે, આ પરિણામી બળને આપણે લોરેન્જ બર કહીએ છીએ. તો આજે આપણે લોરેન્જ બર વિશે છે અભ્યાસ કરવાનો છે. તો લોરેન્જ બર F જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર દ્વારા પણ બળ લાગે છે તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા પણ બળ લાગે છે. તો આજે આપણે આ લોરેન્જ બર વિશે છે એ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યુત ભારને. આ કિસ્સો લેતા પહેલા આપણે છે એ એક વસ્તુ છે એ લઈ લઈએ. તો આપણે શું જાણીએ છીએ તે મુજબ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ કેટલું હશે? તો કે ભાઈ એ q * e જેટલું હશે તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ કેટલું હશે? તો એ બળ છે એ v × b જેટલું હશે. જો આપણે જે પરિણામી બળની વાત કરીએ તો q છે એ કોમન છે માટે એટલે કે લોરેન્જ બળ છે જે આ સમીકરણ મુજબ છે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે જોઈએ કે લોરેન્જ બળ છે એ ત્રણ બાબત પર આધાર રાખે છે. એક તો કે એ વિદ્યુત ક્ષેત્ર પર, બી વિદ્યુત ભારના વેગ પર તથા ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તેના પણ પર આધાર રાખે છે. તો આના વિશે છે આપણે છે એ 1 by 1 છે એ અલગ અલગ કિસ્સાઓ લઈને આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જો વિદ્યુત ભારને છે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એવી રીતે ગોઠવેલું છે કે બંનેની દિશા સમાન છે અને આવા માધ્યમની અંદર વિદ્યુત ભારને છે એ આ બંને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવવામાં આવે છે. પરિણામે છે એ કેટલું લોરેન્જ બર લાગે છે જેની આપણે વાત કરીએ. તો અહીંયા વિદ્યુત ભાર v ની દિશા એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. દિશામાં હશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્ર છે બંને એકબીજાને પરસ્પર સમાંતર દિશાની અંદર છે. તો જો અહીંયા આપણે વાત કરીએ
અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા બંને એક જ દિશાની અંદર છે તથા હવે જો આ માધ્યમની અંદર પ્લસ q જેટલા વિદ્યુત ભારને આ દિશામાં ગતિ કરાવવામાં આવે તો પરિણામે આ વિદ્યુત ભાર પર કેટલું લોરેન્જ બળ લાગે છે જેની આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ લોરેન્જ બળ F જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યુત બળની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર વિદ્યુત ભાર છે એ ગતિ કરે છે પરિણામે આ બળનું મૂલ્ય સમીકરણ મુજબ q * E જેટલું થશે તથા આ બળની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે વિદ્યુત બળ જે લાગે છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે તો પરિણામે વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરી રહ્યો છે એ જ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર દ્વારા છે બળ લાગે છે પરિણામે વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત ભાર છે એ પ્રવેગી ગતિ કરે છે અને આ પ્રવેગનું મૂલ્ય એ કેટલું હશે તથા આ પ્રવેગની દિશા છે એ પણ આપણે જોઈએ તો પ્રવેગનું મૂલ્ય આ સમીકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આટલું હશે તથા પ્રવેગની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર હશે તો આ આપણે વાત કરી વિદ્યુત બળની વાત કરી જો હવે આપણે છે એ ચુંબકીય બળની વાત કરીએ જેને આપણે FB વડે દર્શાવે છે તો ચુંબકીય બળ FB V × B સમીકરણ મુજબ અહીંયા વિદ્યુત ભારનો વેગ તથા ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ભારના વેગની દિશા છે એ બંને સમાન છે એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો છે એ 0 ડિગ્રી છે માટે સમીકરણ મુજબ FB એ 0 થશે તો જ્યારે આ પ્રકારના માધ્યમ કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્ર બંને હાજર છે તથા વિદ્યુત ભારની દિશા એ બંને ક્ષેત્રની દિશાની અંદર હશે ત્યારે જો આપણે છે એ વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભાર પર બળ લાગે છે તથા તે વિદ્યુત ક્ષેત્રના લીધે પ્રવેગી ગતિ કરે છે પરંતુ જો ચુંબકીય બળની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ વિદ્યુત ભાર પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી અને પરિણામે જો આપણે લોરેન્જ બળની વાત કરીએ તો સમીકરણ પરથી Fe જેટલું થશે કરંટ FB છે એ કેવું છે 0 છે તો લોરેન્જ બળ છે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું જે બળ છે એના જેટલું બળ હશે તો અહીંયા આપણે છે આની વાત કરીએ જો આવા જે બીજા પ્રકારના કિસ્સા વિશે જો આપણે વાત કરીએ તો જેની અંદર આપણે જોઈએ કે
બીજા કિસ્સાની આપણે વાત કરીએ તો જેની અંદર વિદ્યુત ભારના વેગની દિશા છે એ ચુંબકીય ક્ષેત્ર B તથા વિદ્યુત ક્ષેત્ર E બંનેને લંબ હોય. જો અહીંયા આપણે છે એ જોઈએ તો ધારો કે આ x દિશાની અંદર છે એ વિદ્યુત ભારનો વેગ છે તથા y દિશાની ઉપર જો વિદ્યુત ક્ષેત્ર આપણે રાખીએ તો વેગ અને વિદ્યુત ક્ષેત્ર છે એ બંને લંબ છે તથા ચુંબકીય ક્ષેત્ર પણ છે એ આ બંનેને લંબ હોવું જોઈએ. તો આ દિશાની અંદર z અક્ષ પર આપણે છે એ ચુંબકીય ક્ષેત્ર B લઈએ છીએ. તો અહીંયા છે એ આ શરતનું છે એ પાલન થાય છે. અહીંયા વિદ્યુત ભારનો વેગ છે એ વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર B બંનેને પરસ્પર લંબ રહે છે એ પ્રકારની આપણે ગોઠવણી કરેલી છે. અને હવે જોઈએ કે આવા કિસ્સાની અંદર લોરેન્ટ્ઝ બળ છે એ કઈ રીતે અને કેટલું લાગે છે. જો આપણે લોરેન્ટ્ઝ બળ F એ વિદ્યુત બળ તથા ચુંબકીય બળના સદિશ સરવાળા જેટલું હશે. જો આપણે વિદ્યુત બળની વાત કરીએ સૌપ્રથમ તો વિદ્યુત બળ છે એ Q * E જેટલું હશે તથા જો આ બળની દિશાની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ y અક્ષને એટલે કે ઉપરની દિશા તરફ રહેલું છે. તો અહીંયા જે કોઈ વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે છે પરંતુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ છે એ ઉપરની દિશામાં છે જેને આપણે જે કેરેટ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આ વિદ્યુત બળની દિશા છે એ y અક્ષની દિશાની તરફ હશે. જો આપણે ચુંબકીય બળની વાત કરીએ તો ચુંબકીય બળ છે સમીકરણ મુજબ આ મુજબ થશે. તો ચુંબકીય ક્ષેત્રના વડે લાગતા બળની જો આપણે દિશા જોઈએ તો વેગ છે એ x દિશામાં છે તથા ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલની બહારની તરફ એટલે કે પ્લસ z દિશાની અંદર રહેલું છે એટલે કે સમતલની બહારની દિશામાં છે. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરી અને આપણે ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ લાગે છે જેની આપણે દિશા શોધી શકીએ છીએ. તો અહીંયા આપણને જે ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે લાગતું બળ છે એ આ દિશાની અંદર આપણને મળે છે FB. જો આપણે વિદ્યુત બળ લઈએ તો વિદ્યુત બળ છે એ આ દિશાની અંદર છે આપણે FE. એટલે કે વિદ્યુત બળ જે દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશાની અંદર છે એ ચુંબકીય બળ લાગે છે. માટે અહીંયા છે આપણે છે એ આમ પણ લખી શકીએ છીએ. તો સમીકરણ પરથી માઈનસ ને આગળ લઈએ તો ચુંબકીય બળ છે એ આ મુજબ થશે. હવે જો આપણે પરિણામી બળની વાત કરીએ પરિણામી બળ F જે FE
પ્લસ એફ બી મુજબ હશે. તો એફ ઈ ની કિંમત અહીંયા છે જે ક્યુ ઈ ઇન્ટુ જે કેરેટ છે પ્લસ અહીંયા માઇનસ છે માટે આપણે છે એ માઇનસ કરીએ છે. તો અહીંયા છે ક્યુ વી ક્રોસ બી અને જે કેરેટ છે. જેને આપણે આગળ વાત કરીએ તો અહીંથી ક્યુ છે એ બહાર આવે છે તો પરિણામી પર f ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ માઇનસ બી ક્રોસ બી અને આ પરિણામી બળની દિશા છે એ અહીંયા અત્યારે જે દિશામાં હશે જે ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પર આધાર રાખે છે. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતા બળ કરતા વધારે હશે એટલે કે Fe is greater than Fb હશે તો પરિણામી બળ છે એ ઉપરની દિશામાં હશે. જો Fe is less than Fb હશે તો પરિણામી બળ છે એ નીચેની દિશામાં હશે. જે ઉપરથી આપણે છે એ અહીંયા આપણે ખ્યાલ આવે છે કે પરિણામી બળ છે એ કઈ દિશાની અંદર હશે. અહીંયા જો આપણે સ્પેશિયલ કેસની વાત કરીએ તો આપણે એક એવી ગોઠવણી કરીએ કે જેથી વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ જો આ બંને બળના મૂલ્યો છે એ સમાન હશે. દિશા તો આપણને ખબર છે કે બંને બળના જે દિશા છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. જો બંને બળ છે એ સમાન મૂલ્યના હશે એટલે કે Fe Fb હશે તો પરિણામી જે બળ છે એ શૂન્ય થશે કારણ કે બંને બળ છે એ કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર છે. એટલે કે પરિણામી જે બળ લાગે છે એ શૂન્ય હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પરિણામી બળ શૂન્ય છે એટલે કે જ્યારે વિદ્યુત ભારને આ x દિશામાં ગતિ કરે છે અને વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી એટલે કે અહીંયા વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરતો હશે એ દિશાની અંદર છે એ પોતાની ગતિ છે ચાલુ રાખે છે તથા તેના મૂલ્ય કે તેની દિશામાં કોઈ પણ પ્રકારનો છે એ ફેરફાર થતો નથી. એટલે કે વિદ્યુત ભાર છે એ x દિશામાં છે એ v વેગથી છે એ પોતાની ગતિ છે એ ચાલુ રાખે છે. તો અહીંયા જો પરિણામી બળ શૂન્ય છે એટલે કે Fe બરાબર Fb હોવાથી આપણે અહીંયા સમીકરણને સરખાવી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળનું મૂલ્ય છે Qe જેટલું છે તથા ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળનું મૂલ્ય છે એ Qv b જેટલું છે કારણ કે અહીંયા b અને v વચ્ચેનો ખૂણો છે એ 90 નો છે. પરિણામી જે બળ થશે એ Qv b મુજબ થશે. તો અહીંયા વાત કરીએ તો Q અને Q કેન્સલ થશે તો વેગ છે તો વેગનું મૂલ્ય છે E/b ગુણોત્તર મુજબ છે એ આ પ્રમાણે મળશે. તો હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એક ઉપકરણ છે એ ની મદદથી આપણે છે એ વેલોસિટી ફિલ્ટર છે આપણે બનાવી શકીએ છીએ જેનો ઉપયોગ કરીને આપણે કોઈ ચોક્કસ વેગના જે કે વિદ્યુત ભાર છે
તેને આપણે છે એ અલગ જે આપણે છે એ અલગ તારવી શકીએ છીએ. તો ચલો આપણે એ જોઈએ કે આનો ઉપયોગ કરીને છે એ વેલોસિટી ફિલ્ટર છે કઈ રીતે કામ કરે છે. તો હવે આપણે વાત કરીએ છીએ વેલોસિટી ફિલ્ટરની અંદર આપણે છે એ કઈ રીતે હોય છે. તો વેલોસિટી ફિલ્ટરની અંદર એટલે કે વેગ પસંદગી કારની અંદર આપણે વિદ્યુતભાર છે એ અલગ અલગ વેલોસિટી ધરાવે છે. તો આ અલગ અલગ જુદી જુદી વેલોસિટી ધરાવતા વિદ્યુતભારમાંથી કોઈ ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુતભારને જો આપણે છે એ છૂટા પડવા અલગ કરવા હોય તો આપણે વેલોસિટી ફિલ્ટરની મદદથી છે આપણે તે કામ કરી શકીએ છીએ. તો વેલોસિટી ફિલ્ટર એટલે કે વેગ પસંદગી કારકની અંદર અગાઉ આપણે જે બીજા કિસ્સાની અંદર જોયું તેમ ચુંબકીય ક્ષેત્ર B તથા વિદ્યુત ક્ષેત્ર E બંને એકબીજાને લંબ રહે તેમ ગોઠવેલા છે. તથા વિદ્યુતભારને આના વિશે જો આપણે વાત કરીએ તો ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરની દિશામાં રહે તેમ આપણે ગોઠવેલું છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ઉપરની દિશાની અંદર છે. હવે અહીંયા છે ચેમ્બર ટાઈપ આપણે બનાવેલું છે. આ રીતે આપણે છે બનાવેલું છે. જેની અંદર છે આપણે આ વેલોસિટી ફિલ્ટર છે એ ગોઠવેલું છે જ્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ઉપરની તરફ છે. હવે જ્યારે કોઈ અહીંયા છે એ તો અહીંયા છે એ ઘણા બધા વિદ્યુતભાર છે જેની પાસે અલગ અલગ છે એ વેગ રહેલો છે. તથા તો જ્યારે આ વિદ્યુતભારને છે એ અહીંથી છે એ ગતિ કરાવવામાં આવે છે. જો અહીંયા માત્ર અત્યારે વિદ્યુત ક્ષેત્ર રહેલું છે
પરિણામે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે આ ક્ષેત્રની અંદર દાખલ થાય છે, પરિણામે આ વિદ્યુત ક્ષેત્રને કારણે એ વિદ્યુત ભાર પર બળ લાગે છે તથા આ બળ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. પરિણામે આ ચાર્જ છે એ આ પ્રકારની ગતિ કરે છે જે આપણે અગાઉના કિસ્સાની અંદર આપણે જોયું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે હવે આપણે ચુંબકીય ક્ષેત્ર પણ ગોઠવીએ છીએ તથા ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ રહે તેમ ગોઠવેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે ઉપરની દિશામાં છે, તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રને સમતલમાંથી બહારની દિશામાં રહે એ રીતે ગોઠવેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે ઉપરની દિશામાં છે તથા ચુંબકીય ક્ષેત્ર છે આ સમતલને છે એ બહારની દિશામાં રહે તેમ ગોઠવેલું છે. એટલે કે બંને પરસ્પર એકબીજાને લંબ છે એ પ્રમાણે ગોઠવેલું છે. હવે જ્યારે કોઈ ચાર્જને છે અહીંથી છે એ દાખલ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રને લીધે એ ચાર્જ પર ઉપરની દિશામાં બળ લાગે છે તથા આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લાગે છે. તો વિદ્યુત ભારની જે ગતિ છે એ આ દિશાની અંદર છે એટલે કે બંનેને લંબ છે એવી રીતે આપણે છે એ ગતિ કરાવીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા જો આપણે જોઈએ તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ વિદ્યુત ભાર પર છે એ નીચેની દિશાની તરફ બળ લાગે છે. પરિણામે જો આપણે લોરેન્ઝ બળની વાત કરીએ તો F = Fe પ્લસ FB મુજબ થશે, જે આપણે અગાઉ જોયું તેમ આ પ્રમાણે થશે. જો ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળ કરતા છે વધારે હશે, તો આવા કેસની અંદર વિદ્યુત ભાર છે એ નીચેની તરફ છે એ ગતિ કરે છે. પરિણામે વિદ્યુત ભારનો જે વેગ છે એ ગતિની દિશા છે એ આ તરફ છે એ રહે છે. જો Fe is greater than FB થશે તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ ચુંબકીય ક્ષેત્ર કરતા છે વધારે હોવાથી વિદ્યુત ભાર છે એ ઉપરની તરફની દિશામાં ગતિ કરે છે. પરંતુ આપણે અગાઉ જોયું તે મુજબ જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E તથા ચુંબકીય ક્ષેત્ર B જેટલું રહેલું છે, તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર તથા વિદ્યુત ક્ષેત્ર સમીકરણ પરથી V = E/B જેટલું થશે. એટલે કે અહીંયા જે ઘણા બધા વિદ્યુતભાર રહેલા છે એ વિદ્યુતભારમાંથી જે વિદ્યુતભારનો વેગ છે એ E/B ગુણોત્તર જેટલો હશે. E/B ગુણોત્તર જેટલો હશે એટલે કે એ વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા જેટલું બળ લાગે છે તેટલું જ બળ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગે છે. અને આ બંને બળની જે દિશા છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી જે વિદ્યુતભાર પાસે આટલી વેલોસિટી થી જે ગતિ કરે છે એના ઉપર પરિણામી કોઈ પણ પ્રકારનું બળ લાગતો નથી. અને આપણે જે જોયું તે મુજબ જ્યારે કોઈ પરિણામી બળ લાગતું નથી ત્યારે વિદ્યુત ભાર છે એ કોઈ પણ પ્રકારના કોણાવર્તન પામ્યા સિવાય આ ચેમ્બરમાંથી છે એ બહાર નીકળે છે. તો અહીંથી જે બહાર આવતા જે વિદ્યુત ભાર છે
તેનો વેગનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે એનું મૂલ્ય આટલું હશે તો જ છે એ અહીંથી છે એ કોઈ પણ પ્રકારનું કોણાવર્તન પામ્યા સિવાય છે એ બહાર આવે છે. તો અહીંયા છે એ વિદ્યુત ભાર પાસે જુદી જુદી વેલોસિટી ધરાવતા છે એ વિદ્યુત ભાર છે. તો આ અલગ અલગ વેગ ધરાવતા વિદ્યુત ભારમાંથી જો આપણે કોઈ ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુત ભારને પસંદ કરવો હોય તો અહીંયા આપણે છે એ વેલોસિટી ફિલ્ટરની મદદથી છે આપણે છે એ કરી શકીએ છીએ, જેનું મૂલ્ય છે આપણે v = E/b મુજબ થશે. તો આ ગુણોત્તરને આપણે છે બદલાવીને આપણે છે એ હજુ છે આપણે છે એ જુદા જુદા વેગ માટે છે એ આપણે આ વસ્તુ છે એ કરી શકીએ છીએ. તો વેલોસિટી ફિલ્ટરની મદદથી આપણે છે એ કોઈ ચોક્કસ વેગ ધરાવતા વિદ્યુત ભારની દિશા છે એને આપણે છે એ અલગ પાડી શકીએ છીએ. તો મિત્રો આજે છે અહીંયા આપણે આજના લેક્ચરને છે આપણે છે અહીંયા રાખીએ છીએ, પૂરો કરીએ છીએ તથા આવતા લેક્ચરની અંદર છે એ આપણે વાહક તાર પર જ્યારે ચુંબક વાહક તારને ચુંબકીય ક્ષેત્રની અંદર છે એ રાખવામાં આવે છે ત્યારે તેના પર છે એ કેટલું બળ લાગે છે તો તેના વિશે આપણે છે એ આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું. તો અહીં આપણે છે આ લેક્ચરને છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.